કે તમે એવું ઈચ્છો છો કે તમારા પત્ની વિધવા થાય, તમે એવો ઈચ્છો છો કે તમારા નાના સંતાનો એ બાપ વગરના થાય, તમે એવું ઈચ્છો છો કે તમારા વૃદ્ધ માતા પિતાને અંત સમયે જ્યારે તમારી સેવાની જરૂર હોય ત્યારે એને પ્રાપ્ત ન થાય, આવું તમે ઈચ્છો છો? ત્યારે તમે બધા ના પાડશો. અને સ્વાભાવિક છે, આપણને લાગણી અને પ્રેમ આપણા પરિવાર માટે છે. પણ જ્યારે મોઢામાં તમે વ્યસન મૂકો છો, તમાકુ મૂકો છો, ત્યારે તમે આ વાતની શરૂઆત કરો છો કે કોક દિવસ તમારા પત્ની વિધવા થઈ શકે છે, કોક દિવસ તમારા સંતાનો બાપ વગરના થઈ શકે છે, કોક વખત તમારા વૃદ્ધ માતા પિતા સેવક વગરના થઈ શકે છે. માટે પ્રથમ મોટો વિચાર આ છે કે મારે વ્યસન ન રાખવું જોઈએ. એ નૈતિક કાર્યશૈલીની પ્રથમ શરૂઆત પવિત્ર જીવન છે, અને પવિત્ર જીવનની પ્રથમ શરૂઆત વ્યસનમુક્ત જીવન છે. પ્રમુખ સ્વામી મહારાજને આ વાતનો ખૂબ આગ્રહ હતો. આ વર્ષે એમનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આપણામાંથી કોઈને વ્યસન હોય ને આપણે વ્યસન મૂકી દઈએ, એ પ્રમુખ સ્વામી મહારાજને આપણે આ વર્ષે એક ખૂબ સાચી ને સારી શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે. અમે તમને વાત કરીએ છીએ, અમારે એમાં કોઈ સ્વાર્થ નથી. તમે અને અમે એવા પણ જોયા છે કે રોજના 50 ગુટકા અને 50 સિગરેટ પીતા હોય, કદાચ એને 50 વર્ષ સુધી કોઈ કેન્સર ન થાય એવા પણ છે. અને સામે એવા લોકો પણ છે કે જે 2-5 ગુટકા ખાતા અથવા 2-5 સિગરેટ પીતા હોય તો એને 5 વર્ષમાં કેન્સર લાગી જાય છે. આખી રેન્જમાં તમે ક્યાં છો એ તમને ખબર નથી. ક્યારેક જો કેન્સર લાગી જશે તો રોતા પણ નહીં આવડે. એટલે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન ન જોઈએ. અને જ્યારે કેન્સર લાગી જાય છે ત્યારે બીજો કોઈ ઉપાય હોતો નથી. ભારત વર્ષમાં રોજના 2000 લોકો વ્યસનથી થતા કેન્સરથી મરે છે, એટલે કે ટબેકો રિલેટેડ કેન્સર. એટલે કે દર કલાકે 82 જણા. આપણે આજના પ્રવચનની શરૂઆત કરી 15 મિનિટ થઈ, એટલે 15 મિનિટમાં લગભગ 20 લોકો ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામ્યા. આમાં 20 વર્ષના પણ કોઈ હોય છે અને 80 વર્ષના પણ કોઈ હોય છે. તો વ્યસન મુક્ત જીવન જીવવું એ આપણું ગૌરવ છે. અને તમે ચરોતરમાં ત્યાં ખેડામાં તમાકુના ખેતર કદાચ જોયા હશે. તમાકુ એક જ એવો કેશ ક્રોપ છે કે જેના ખેતરને કોઈ વાડ નથી હોતી. રોડ પછી ફૂટપાથ ને ફૂટપાથ પછી ખેતર શરૂ થઈ જાય. કેમ? કોઈ પશુ, કોઈ ઢોર, કોઈ ગધેડા પણ અંદર મોઢા નાખતા નથી. આ તો અત્યારે પશુઓની ભાષા આપણને ખબર નથી. ભવિષ્યમાં વિજ્ઞાન એ પણ શોધશે કે જે મનુષ્યમાં એક ભાષા છે એમ પશુઓમાં પણ ભાષા છે. ત્યારે આ ખબર પડશે કે કોક ગધેડો એ તમાકુના ખેતરમાં મોઢું નાખવા જતો હશે, એટલે પાંદડા ખાવા, ત્યારે બીજો ગધેડો પાછળથી ભોકે છે એમ કહેતો હશે કે માણસ જેવો છું, ગધેડા જેવો થા. જેમ આપણે કોઈક વખત ગુસ્સામાં હોઈએ, કોઈક અયોગ્ય ક્રિયા કરતા હોય ને આપણે એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જઈએ તો આપણે નથી બોલતા ગધેડા જેવો છું. એમ કોઈક ગધેડો તમાકુના ખેતરમાં માથું નાખશે ને ત્યારે બીજો ગધેડો પણ એમ કહેશે કે માણસ જેવો છું, એટલે કે એને ગાળ દેશે. જેમ આપણે માણસને ગધેડો કહીએ ને ગાળ ગણાય, એમ ગધેડાને બીજો ગધેડો માણસ કહેશે એ પણ ગાળ ગણાશે એને. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે વ્યસન આપણને શોભે નહીં. બીજી વાત કરતા કે વ્યસનમાં બરબાદી છે. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કરતા કે વ્યસનથી આપણે જીવન ખોઈ બેસીએ છીએ. અંગ્રેજીમાં એક કહેવત છે કે સિગાર હેઝ ફાયર એટ વન એન્ડ એન્ડ ધ ફૂલ એટ ધી અધર. કે સિગરેટના એક છેડે અગ્નિ છે ને બીજા છેડે મૂરખ છે.